નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ની અંદર આજે આપણે સુકોષ કેન્દ્રીય કોષો વિશે અભ્યાસ કરવાનો છે. સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? તો આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ કે કોષ કેન્દ્ર પટલ જેમાં વિકસિત હોય, કોષ કેન્દ્ર પટલ હાજર હોય એવા કોષને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો આવા જે સુકોષ કેન્દ્રીય કોષ છે, આપણે અગાઉના લેક્ચરની અંદર કેટલીક બાબતો જોઈ ગયા છીએ. જેમ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ વડે આવૃત છે, પટલથી આવૃત છે. બરાબર, આવૃત. ઓકે, એટલે કે આ જે જનીન દ્રવ્ય છે એ કોષ કેન્દ્ર પટલથી આવૃત છે. પટલમય રચનાઓ, પટલમય રચનાઓને આપણે શું કહીએ છીએ? અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. આ અંગિકાઓ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ જોવા મળતી નથી. અહીં આપણે મુખ્યત્વે બે કોષોનો અભ્યાસ કરીશું. પહેલું છે વનસ્પતિ કોષ અને બીજું છે પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો, નામ નિર્દેશિત આકૃતિ દોરો એવો પ્રશ્ન પૂછી શકાય છે. તો આપણે વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ કઈ રીતે દોરવી એ સમજીએ. તો આપણે કોષવાદમાં પણ એક વાક્ય જોઈ ગયા છીએ કે વનસ્પતિ કોષની અંદર બાહ્ય પટલ તરીકે કોષ દિવાલ આવેલી હોય છે. એટલે કે કોષ દિવાલ વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા છે. તો આપણે શરૂઆતમાં સૌથી બહાર પહેલા કોષ દિવાલ દોરીશું આવી રીતે. જો એકદમ સહેલી જ છે આકૃતિ, આ રીતે. આ એની કોષ દિવાલ છે. આપણે અહીંયા આ રીતે એની કોષ દિવાલ બતાવીએ છીએ. કોષ દિવાલ પછી આ એની કોષ દિવાલ છે. બરાબર, આ રીતે તમારે દોરવાનું થશે. કોષ દિવાલ પછી અંદર એ કોષ રસ સ્તર જે આપણે જોઈ ગયા અર્ધ પ્રવેશશીલ પટલ છે એ જોવા મળે છે. તો કોષ દિવાલ પછી આ જે હું દોરું છું કોષ દિવાલની અંદર એ કોષ રસ પટલ છે. બરાબર છે? તો સૌથી બહાર કોષ દિવાલ, કોષ દિવાલની અંદર કોષ રસ પટલ જે એક અર્ધ પ્રવેશશીલ પટલ છે એ આપણે જાણીએ છીએ. હવે આજે કોષ દિવાલ અને કોષરસ પટલની મધ્યમાં વનસ્પતિ કોષની અંદર એક પટલ આવેલું છે જેને મધ્ય પટલ તરીકે ઓળખાય છે. જેને મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે લખીશું મધ્ય પટલ. આ મધ્ય પટલ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, સોરી કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્ય પટલ જોવા મળે છે. ઓકે, તો અહીંયા ત્રણ બાબતો. પહેલા આપણે સૌથી બહારનું સ્તર દોરીશું કોષ દિવાલ. કોષ દિવાલની અંદર કોષ રસ પટલ અને મધ્યમાં મધ્ય પટલ. ઓકે, હવે અહીં કેટલીક રચનાઓ આ રીતે આપણે જોઈએ છીએ. બુકની અંદર આકૃતિમાં આ રીતની રચનાઓ આપી છે જેને કોષ રસ તંતુ કહેવાય. આ જે રચના છે એને શું કહેવાય? કોષ રસ તંતુ. ઇંગ્લિશમાં પ્લાઝ્મોડેસ્માટા. તમે MCQ જ્યારે વાંચીએ છીએ
ત્યારે ઘણી વખત આ કોષરસ તંતુની જગ્યાએ પ્લાઝ્મોડેસ્માટા શબ્દ વપરાયેલો હોય છે. કોષરસ તંતુ એક કોષને બીજા કોષ સાથે સંપર્કમાં રાખે છે અને દ્રવ્યોની આપલેમાં પણ એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોની આપલેમાં પણ આ કોષરસ તંતુ મહત્વનો ભાગ ભજવે છે. એના પછી આપણે દોરીશું વનસ્પતિ કોષની અંદર રસદાની એ મોટા કદની જોવા મળે છે. બરાબર છે. એટલા માટે અહીંયા આપણે આ જે રચના દોરી છે એ છે રસદાની. રસદાનીનું જે પટલ છે એને આપણે રસદાની પટલ કહીએ છીએ. રસદાની પટલ અથવા તો દાની પટલ, રસદાની પટલ અથવા દાની પટલ, અથવા એને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટોનોપ્લાસ્ટ ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ટોનોપ્લાસ્ટ. આની અંદર રસદાનીમાં જે રસ ભરેલો છે એટલે કે જે દ્રવ્યો ભરેલા છે એના માટે જે શબ્દ છે એ છે દાની રસ. બરાબર. તો વનસ્પતિ કોષમાં રસદાની મોટા કદની હોય છે. પરિણામે આપણે કોષ કેન્દ્ર સહેજ મધ્યથી સહેજ થોડુંક દૂર બતાવીએ છીએ. આ જે રચના આપણે દોરીએ છીએ એ કોષ કેન્દ્રની છે. તો અહીં કોષ કેન્દ્ર દ્વિસ્તરીય છે. બરાબર. આ રીતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. ઓકે. તો અહીં સુવિકસિત કોષ કેન્દ્ર છે. આપણે ભણીએ શું છે? સુકોષ કેન્દ્રીય કોષ. એટલા માટે કોષ કેન્દ્ર પટલ કેવું છે? સુવિકસિત છે. બરાબર. આ કોષ કેન્દ્ર પટલ છે. જ્યારે આ જે રચના છે એ છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. અહીંયા ધારો કે કોષ કેન્દ્ર એક ગોળાકાર રચના છે તો મધ્યમાં જે છિદ્રો જોવા મળે છે એને આપણે શું કહીએ? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. અને એની અંદર કોષ કેન્દ્ર રસ જોવા મળે છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ. આ ઉપરાંત કોષ કેન્દ્રની અંદર નાની કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા જોવા મળે છે. અને આ ઉપરાંત રંગસૂત્ર દ્રવ્ય અહીંયા જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય. બરાબર છે. તો કોષ કેન્દ્રની અંદર આપણે વાત કરીએ તો સૌથી બહાર કોષ કેન્દ્ર પટલ, પછી કોષ કેન્દ્રની પટલની વચ્ચે જે છિદ્રો આવેલા છે એને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવાય. એની અંદર કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર રસ. બરાબર છે. એના પછી બીજું વનસ્પતિ કોષમાં દોરવાનું છે એ છે આ રીતની કેટલીક રચનાઓ કોષ કેન્દ્ર પટલ પાસે તમે જોઈ શકો છો. આને આપણે કહીશું અંતઃકોષરસ જાળ. આને શું કહેવાય? અંતઃકોષરસ જાળ કહેવાય. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે અહીંયા જે આ અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ નામની અંગિકાઓ આવેલી હોય છે. એટલા માટે આ જે અંતઃકોષરસ જાળ છે એના ઉપર આવી રિબોઝોમ્સ નામની અંગિકાઓ ગોઠવાયેલી છે. એટલા માટે એને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ. કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. અને એના માટે શબ્દ છે RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડું. બરાબર છે. આજે અહીંયા શું છે? રિબોઝોમ્સ. આપણે રિબોઝોમ્સ ખ્યાલ છે તમને? રિબોઝોમ્સ ભણતા હતા એ વખતે કીધું હતું કે રિબોઝોમ્સ એ કોષરસ ઉપરાંત અંતઃકોષરસ જાળમાં જોવા મળે, હરિતકણમાં જોવા મળે,
અને કણાભ સૂત્રમાં પણ જોવા મળે છે. તમે એ જુઓ, આ જે રચના છે એ કણિકામય અંતઃકોશ રસજાળ છે અને કેટલીક વખત આ જે અંતઃકોશ રસજાળ છે એની સપાટી ઉપર આવી કોઈ પણ પ્રકારની રચનાઓ જોવા મળતી નથી. બરાબર. અંતઃકોશ રસજાળની સપાટી ઉપર આવા રિબોઝોમ્સ ન ગોઠવાયેલા હોય ત્યારે એને આપણે લીસી અંતઃકોશ રસજાળ કહીએ છીએ. લીસી અંતઃકોશ રસજાળ અથવા એના માટે શબ્દ છે SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જેમાં આવી રિબોઝોમ્સ નામની અંગિકાઓ એટલે કે રિબોઝોમ્સ એના ઉપર જોવા મળતા નથી, એટલે એ લીસી અંતઃકોશ રસજાળ તરીકે ઓળખાય છે. બરાબર છે. એના પછી એક બીજી અંગિકા અહીંયા આપણે દોરીએ છીએ. તમે 9મા ધોરણમાં પણ એના વિશે થોડું ઘણું ભણી ગયા છો. આ જે અંગિકા છે એને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય એવો શબ્દ પણ ઘણી વખત વપરાય છે. બરાબર. ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય આપણે દોરવાની છે. ત્યારબાદ વનસ્પતિ કોષ છે એટલે આપણે હરિતકણ દોરીશું. તો અહીં તમે જુઓ, હરિતકણ કઈ રીતે દોરીશું? તો આ રીતે જે રચના છે એમાં હરિતકણ આ રીતે દોરી શકાય. આ જે રચના છે એ હરિતકણની છે. હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલી છે, એટલા માટે જ વનસ્પતિ કોષો પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર. ત્યારબાદ આપણે એક બીજી અંગિકા દોરીએ છીએ જે આદિકોષ કેન્દ્રીમાં, જેના વિશે આપણે જોયું હતું, આદિકોષ કેન્દ્રીમાં જે કામ મેસોઝોમ કરે છે એ જ કામ સુકોષ કેન્દ્રી કોષમાં કણાભ સૂત્ર કરે છે. બરાબર છે. કણાભ સૂત્ર. કણાભ સૂત્ર એ કોષનું પાવર હાઉસ છે, કોષનું ઉર્જા ઘર છે, એ આપણે જાણીએ છીએ. તો કણાભ સૂત્ર અહીં જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર આ રીતે કોષ કેન્દ્ર સિવાયનો ભાગ, જેને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ, એ દર્શાવ્યો છે. આ ઉપરાંત વનસ્પતિ કોષની અંદર આપણે વાત કરીએ તો આવી કેટલીક નાની નાની અંગિકાઓ જે દોરીએ છીએ એમાં લાઇસોઝોમ, બરાબર છે, લાઇસોઝોમ અંગિકા દોરવાની છે. ત્યારબાદ અહીંયા આપણે સૂક્ષ્મ નલિકાઓ દોરીશું. સામાન્ય રીતે કોષરસ કંકાલ તરીકે અહીંયા સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે જે પ્રોટીનની બનેલી હોય છે. બરાબર છે. તો આ રીતે લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ પરીક્ષામાં પૂછાઈ શકાય. તો તમે જોયું કે એકદમ ઇઝી જ છે, દોરવી એકદમ સહેલી છે. બરાબર. ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ. અહીંયાથી આ બાજુ તમે જુઓ તો અહીંયા સૌથી બહારનું જે પટલ છે એને આપણે શું કહીશું? કોષ દિવાલ. સૌથી બહાર વનસ્પતિ કોષ છે માટે. ત્યારબાદ શું છે? અંદરની તરફ કોષ રસ પટલ. આ બંનેની વચ્ચે જે રચના છે એને આપણે મધ્ય પટલ કહીએ છીએ. અને આ મધ્ય પટલ એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. ઓકે. અહીં આપણે જે રચના છે કોષ રસ તંતુ, બે કોષો એકબીજા સાથે
જેના દ્વારા દ્રવ્યની આપ-લે કરે છે એને આપણે કોષરસ તંતુ કહીએ છીએ. એનું ઇંગ્લિશ નામ છે પ્લાઝ્મોડેસ્માટા. ઓકે, અહીં પછી કોષ કેન્દ્રની વાત કરીએ તો આ કોષ કેન્દ્ર આપેલું છે. કોષ કેન્દ્રની અંદર આ કોષ કેન્દ્ર પટલ છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય. અને કોષ કેન્દ્રની અંદર મધ્યમાં કોષ કેન્દ્રિકા પણ દોરવાની થાય છે. અહીંયા આપણે જોઈએ તો આ ઉપરાંત એમાં હરિતકણ જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર કણાભ સૂત્ર જોવા મળે છે. બરાબર છે. લાઇસોઝોમ જેવી અંગિકાઓ જોવા મળે છે. અહીંયા જે આ રચના છે એ સૂક્ષ્મ નલિકાઓ છે, સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. આ જે છે રસધાની છે અને રસધાનીની અંદર જેલો જે કોષ રસ છે એને આપણે ધાની રસ તરીકે ઓળખીએ છીએ. એનું સૌથી બહારનું જે પટલ છે એને રસધાની પટલ, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખાય છે. બરાબર છે. અને આ રસધાની છે. પછી આપણે વાત કરી હતી કોષ કેન્દ્રની સાથે આ જે અંગિકા છે જેને ઉપર રિબોઝોમ્સ આવેલા છે એને આપણે શું કહીશું? કણિકામય અંતઃકોષરસ જાળ. અને કેટલીક રિબોઝોમ્સ એવી હોય છે કે જેની અંદર આવા રિબોઝોમ્સ એટલે કે કેટલીક અંતઃકોષરસ જાળ એવી હોય છે જેના ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા નથી, જેને આપણે શું કહીએ છીએ? લીસી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીંયા બીજું કે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી. બરાબર છે. જ્યારે હરિતકણ એ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળતી અંગિકા છે. તો અહીંયા આજે આપણે લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ તમે જુઓ, મેં તમને દોરીને બતાવી કે કેટલી સરળ રીતે આપણે એ દોરી શકીએ છીએ. બરાબર. તો તમારે દોરી એના નામ નિર્દેશન સાથે બરાબર તૈયાર કરવાની થાય છે. ઓકે, આવજો મિત્રો.